મિત્રો, સ્વાગત છે તમારું સોના ચાંદી લાઈવ ભાવ ચેનલ અને ગૌરવ રાણીંગા ઓફિશિયલ પેજ ઉપર। સૌથી પ્રથમ તમામ મિત્રોને આજે 1 મે એટલે કે ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। સોના અને ચાંદીના ભાવ ઉપર નજર કરીએ તો પાછલા દિવસોમાં આપણે કહ્યા મુજબ જ મોટી વધઘટ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે। કે છેલ્લી અપડેટમાં આપણે કહ્યું હતું કે સોના ઉપર 100% પ્રેશર છે અને અમુક જે કાંઈ કન્ડિશન કહી હતી તે મુજબ થશે તો સોનાના ભાવ ઘટશે, તો તે મુજબ સોનાના ભાવમાં ઘટાડો થયો છે। તો હવે મોટો સવાલ ઊભો થાય કે ઘટાડો તો થયો, પણ આ ઘટાડો કેટલો આગળ વધશે, કઈ કઈ પરિસ્થિતિઓ, કયા કયા પરિબળો એવા છે કે જે અત્યારે સોનાના ભાવ ઉપર મોટી અસર કરી રહ્યા છે અથવા તો આવતા સમયમાં કરશે, અને આગામી 1 થી 2 મહિના અને લોંગ ટર્મ માટે જોઈએ તો 2025ના અંત સુધીના શું છે સોનાના ભાવના ટાર્ગેટ। અગત્યનો વિડીયો, આ સવાલોના જવાબ આપવાના છે। નવા મિત્રો હોય, પહેલીવાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। વિડીયો આખો જોવો ખૂબ જ જરૂરી છે। શરૂઆત કરી લઈએ આપણે સોનાના ભાવથી જ। તો સોનાના ભાવનો 1 મહિનાનો ચાર્ટ જોઈએ તો જોઈ શકાય જે 22 એપ્રિલે આંતરરાષ્ટ્રીય સોનાએ $3500ની સપાટી બતાવી હતી, ઓલ ટાઈમ હાઈ સપાટી। અને ભારતીય બજારમાં બિલ વગરનું સોનું 1,05,000 કે 1,01,000 સુધી ને બિલ વાળા સોનાનો ભાવ 1,02,000ની ઉપર પહોંચી ગયો હતો। ત્યારબાદ છેલ્લા 10 દિવસમાં સોનાના ભાવમાં સતત મોટો ઘટાડો થઈ રહ્યો છે અને $300 જેટલો ઘટાડો જોવા મળ્યો છે। આજે વધુ ઘટાડા સાથે સોનું આંતરરાષ્ટ્રીય સ્તરે $3200ની નજીક પહોંચી ગયું છે। ભારતીય બજારની વાત કરીએ તો બિલ વગરના સોનાનો ભાવ આજે 96,000 થી 96,500 સુધી બોલાઈ રહ્યો છે, એટલે કે લગભગ 5,000 જેટલો ઘટાડો 10 ગ્રામે બિલ વગરના સોનામાં થયો અને બિલ વાળા સોનાનો ભાવ પણ એટલો જ છે 96,500। બિલ વાળા સોનાના ભાવમાં 6,000 થી વધુનો ઘટાડો થયો છે। અત્યારે જે ઘટતી બજાર છે અને જે માંગ છે, અખાત્રીજના તહેવારે માંગ હતી, તેને લઈને બિલ વાળું અને બિલ વગરનું સોનું સરખા ભાવમાં વેચાઈ રહ્યું છે, એટલે કે બિલ વગરના સોનાના ભાવમાં હાલ પ્રીમિયમ ચાલી રહ્યું છે તેમ કહી શકાય। હવે આગળ આમાં શું થઈ શકે, તો સૌથી પ્રથમ તો જે સૌથી મોટું પરિબળ છે જે અત્યાર સુધી સોનાના ભાવના જે કંઈ ઉછાળો, તેજી હતી તેના ઉપર અસર કરી રહ્યું હતું, તે પરિબળની અસરથી આ તેજી આવી હતી, તે છે ટ્રમ્પ ટેરિફ ઇફેક્ટ। ટ્રમ્પે જે કાંઈ ટેરિફ જાહેર કર્યા અને ત્યારબાદ ચાઇના સાથે જે જબરદસ્ત ટ્રેડ વોર ચાલુ થઈ ટ્રમ્પની, તેને લઈને સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો અને તમામ રેકોર્ડ સોનાએ તોડ્યા હતા। તો આ જે પરિબળ છે તેમાં હવે શાંતિ થઈ રહી છે, સમાધાન થઈ રહ્યું છે, ખૂબ જ નજીકના દિવસોમાં તેવું લાગી રહ્યું છે। ટ્રમ્પ અને ચાઇના ઠંડા પડી ગયા છે, બંને ઠંડા પડી ગયા છે, કારણ કે આપણે ગયા વિડીયોમાં પણ કહ્યું હતું બંનેને જે કાંઈ ટ્રેડ વોર છે તેનાથી મોટું નુકસાન થઈ શકે, તો બેમાંથી કોઈ નહીં ઈચ્છે કે આ ટ્રેડ વોર આગળ વધે, જેને લઈને હવે સમાધાનના સૂર ઊભા થવા લાગ્યા છે અને ટૂંક સમયમાં જ, થોડા દિવસોમાં જ સમાધાન થઈ જાય ટ્રમ્પ અને ચાઇના વચ્ચે ટેરિફ મામલે તેવું લાગી રહ્યું છે। અને અત્યારે તેનો રસ્તો, રોડમેપ તૈયાર થઈ રહ્યો છે। જે સમાચાર સોનાના ભાવ ઉપર અત્યારે પૂરેપૂરું દબાણ લાવી રહ્યા છે અને અત્યારનો તાજેતરનો જે ઘટાડો છે તે આ સમાચારને આધીન જ છે તેમ કહી શકાય। જો નજીકના દિવસોમાં આ સમાધાન થઈ જશે તો સોનાના ભાવ ઉપર ચોક્કસ પ્રેશર વધશે ને અહીંથી ઘટાડો શક્ય છે, પરંતુ સામે પક્ષે ઇકોનોમિક દ્રષ્ટિએ એવા સમાચાર આવ્યા છે, એવા ડેટા આવ્યા છે અમેરિકાના, જેણે સોનાના ભાવ ઘટવાની આશા ઉપર ઝટકો મારી દીધો છે। તો ટૂંકમાં બે તરફી સમાચારો વચ્ચે સોનું ભીસાઈ રહ્યું છે અથવા આગામી સમયમાં ભીસાશે તેવું કહી શકાય। ગઈકાલે અમેરિકાએ જે એમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા જાહેર કર્યા, ઇન્ફ્લેશન ડેટા જાહેર કર્યા અને જીડીપી ડેટા જાહેર કર્યા, ખૂબ જ અગત્યનો દિવસ હતો ગઈકાલે ડેટા મામલે। આ ડેટા જાહેર થયા છે અને આ ડેટાએ ચોખ્ખે ચોખ્ખું એવું ઇન્ડિકેશન આપી દીધું કે અમેરિકામાં રિસેશન એટલે કે મંદી આવી રહી છે। જીડીપી ડેટા પાછલા ઘણા સમયના ઇતિહાસમાં પહેલીવાર માઇનસ આવ્યા છે। અમેરિકન જીડીપી માઇનસ થઈ ગઈ છે, એટલે કે નીચે જઈ રહ્યું છે અમેરિકન અર્થતંત્ર, મંદી આવી રહી છે તેવું ઇન્ડિકેશન આવ્યું। આ ઇન્ડિકેશન આવેનો સીધો મતલબ શું થાય? સીધો મતલબ એવો થાય કે અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર ઘટાડવાની ફરજ પડે
ઝડપથી ઘટાડવાની ફરજ પડે, આગામી 1-2 મીટિંગમાં જ કોઈ મોટી જાહેરાત થાય અથવા તો મીટિંગ પહેલા પણ જાહેરાત થાય વ્યાજદર ઘટાડવા મામલે, તેવી કન્ડિશન હાલ ઊભી થઈ રહી છે. હજુ આગામી સમયના અમુક ડેટા આના માટે ધ્યાનમાં લેવાના રહેશે. જો આ જ પરિસ્થિતિ રહેશે, અમેરિકન ઇકોનોમીના ડેટા આ જ રીતે નીચે આવ્યા કરશે, મંદી દેખાયા કરશે, તો ઝડપથી વ્યાજદરોમાં ઘટાડો થઈ શકે છે ફેડરલ રિઝર્વ દ્વારા. હવે આ ઘટાડો થવાની જે કાંઈ સમાચાર આવે, વાતચીત આવે, જાહેરાત થાય કે આ વર્ષમાં અમે આટલી વાર વ્યાજદર ઘટાડશું અથવા તો ઘટાડી પણ નાખે, તેની સીધી અસર સોનાના ભાવ ઉપર એ રીતે થાય કે સોનાના ભાવ વધે. હવે આ થયું બે તરફી વાત કે ઇકોનોમિક ડેટા એવું સજેસ્ટ કરી રહ્યા છે કે સોનાના ભાવ વધશે. જે કાંઈ પરિબળો છે તે એવું સજેસ્ટ કરી રહ્યા છે કે સોનાના ભાવ ઘટશે. ટૂંકમાં આગામી સમયમાં સોનું ખૂબ જ વોલેટાઇલ રહી શકે. હવે શોર્ટ ટર્મ અને થોડા લોંગ ટર્મની વાત લઈ લઈએ તો શોર્ટ ટર્મ માટે સોના ઉપર 100% પ્રેશર છે. અહીંથી પણ થોડો ઘટાડો હજુ શક્ય છે, પરંતુ જે ઇકોનોમિક ડેટાની આપણે વાત કરી તેને લીધે આ ઘટાડો ખૂબ વધુ સમય સુધી ટકી ન રહે તેવું બની શકે છે. અહીંથી સોનું હજુ પણ $3100 કે $3000 સુધી જાય તેવી સંભાવના ઉભેલી જ છે. તો આગામી 15 દિવસ 1 મહિના સુધી સોનું પ્રેશરમાં રહેશે. ત્યારબાદ જેમ અમેરિકન ઇકોનોમીના ડેટા આવતા જશે અને તેમાં આપણે કહ્યું તેમ હજુ પણ આ જ રીતના સ્લગિશ ડેટા આવશે, એટલે કે નબળા ડેટા આવશે, રિસેશન મંદીવાળા ડેટા આવશે, એટલે જે કંઈ ટેરિફ ઇફેક્ટ છે તે સમી જશે અને સોનાને ફરીથી આનો સપોર્ટ મળી જશે, જેને લઈને સોનું ઝડપથી ફરીથી આગળ વધી શકે છે. અત્યારે શોર્ટ ટર્મ માટે સોનાના ભાવમાં એક ઘટાડાની રાહ જોઈ શકાય. જેમને ખરીદી કરવી છે તે મિત્રોએ સોનાના ભાવમાં અત્યારે જેમ જેમ ઘટાડો મળતો જાય, લગભગ 1,000 ના ઘટાડા સાથે એસઆઈપી સિસ્ટમ અપનાવી અને કટકે ખરીદી કરતી જવાય. સોનાના ભાવમાં ઘટાડો ક્યાં સુધી જઈ શકે? તો સોનાના ભાવ જે હાલ મિલવાળા સોનાના ભાવ આપણે ગણીએ તો 96,500 છે, એમાં હજુ અહીંથી 3,000 થી 4,000 કે તેથી થોડો વધુ ઘટાડો પણ શક્ય છે. પરંતુ પરિબળો ક્યારે બદલાય અને સોનું ક્યારે ફરીથી મજબૂત થઈ જાય અને ઘટાડો અટકી જાય તે કહી ના શકાય. તો અત્યારથી જ દરેક 1,000 રૂપિયાના ઘટાડા સાથે સોનામાં જેમને લાંબા સમય માટે 2 થી 3 વર્ષ માટે રોકાણ કરવું છે તે મિત્રો ખરીદી કરવાનું ચાલુ કરી શકે. દર 1,000 થોડું સોનું અત્યારે લેતું રહેવાય, કારણ કે બે તરફી ડેટાને લઈ સોનાની મંદી ગમે ત્યારે અટકી અને ફરીથી મજબૂતી તરફ જાય તેવું હાલ લાગી રહ્યું છે. સોનું આગામી 1 મહિના પછી એક ઉછાળો દર્શાવી શકે છે, તે આપણે અત્યારે પ્રેડિક્ટ કરી રહ્યા છે તેવું લાગે છે. આગળ ઇકોનોમિક ડેટા ઉપર ખાસ નજર રાખવાની રહેશે. અમેરિકા ચાઇના જે કાંઈ વાતચીત શરૂ થઈ ગઈ છે અને તે ક્યાં પહોંચે, કેટલી ઝડપી નિષ્કર્ષ ઉપર આવે તેના ઉપર ખાસ નજર રાખવાની રહેશે. સાથે જ રશિયા યુક્રેન યુદ્ધ ઉપર પણ નજર રાખવાની રહેશે. ધીમી ગતિએ રશિયા યુક્રેન યુદ્ધ ખતમ થવા તરફ આગળ વધી રહ્યું છે, પણ ગતિ ખૂબ જ ધીમી છે, જેને લઈને તે ક્યારે થાય તે હજુ પણ પ્રેડિક્ટ કરવું મુશ્કેલ. જ્યારે એ યુદ્ધ ખતમ થશે, સમાધાન થશે, યુદ્ધ વિરામ થશે, ત્યારે પણ સોનાના ભાવ ઉપર એક પ્રેશર આવશે. તો અત્યારે સોનામાં બે તરફી વધઘટ વચ્ચે શોર્ટ ટર્મમાં પ્રેશર પરંતુ લોંગ ટર્મમાં મજબૂતી, એ રીતનું અત્યારે ચાલ દેખાઈ રહી છે આગળની. ચાંદી માટે વાત કરીએ તો જેવું અમેરિકા ચાઇના વચ્ચે સમાધાન થશે, ચાંદીમાં એક ઉછાળો દેખાઈ શકે છે. સોનામાં પ્રેશર રહેશે પરંતુ ચાંદીમાં ઉછાળો દેખાય. સોનું ઘટશે, ચાંદી એટલી ન ઘટે આગામી દિવસમાં તેવી શક્યતા ગણી શકાય. સોના સાથે ચાંદીમાં 4,000 થી 5,000 જેટલો ઘટાડો દેખાય. હજુ પણ 90,000 નું લેવલ દેખાય છે. 90,000 નું લેવલ આવે કે ચાંદી માટે લોંગ ટર્મની ખરીદી ચાલુ કરી દેવી જોઈએ તેવું આપણું માનવું છે, કારણ કે આગામી 2 વર્ષમાં ચાંદીના ભાવ 1,20,000 30,000 કે તેથી વધુ પણ દેખાય તેવું અત્યારે લાગી રહ્યું છે. તો આ હતી અત્યારે જે કાંઈ ઇકોનોમિક ડેટાની પરિસ્થિતિ છે તેને લઈને સોનાના ભાવના આગામી સમય માટેનું એનાલિસિસ. આગળ પરિસ્થિતિઓ ઝડપથી બદલાઈ શકે તો એનાલિસિસમાં પણ ફેરફારો થતા રહે છે. તો તેના માટે તમે આપણે આગળ જે કાંઈ અપડેટો આપીએ, રેગ્યુલર અપડેટ આપણે આપીએ છીએ, તે જોવી ખૂબ જરૂરી છે. ને આ અપડેટો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું કે ફેસબુકનું પેજ ફોલો કરવું ખૂબ જરૂરી છે. અપડેટ કેવી લાગી કોમેન્ટમાં ખાસ કહેજો. તમારા શહેરના ડેઈલી ભાવ જોવા માટે આપણી સાથે જોડાઈ રહેજો. ફરીથી મળીશું. આભાર.